ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી આવતા ખેડૂતોને મોટું નુકસાન। જાણવા મળતી માહિતી અનુસાર ભડથ ગામે નર્મદાની નહેરનું પાણી પાઇપ દ્વારા તળાવમાં લાવેલ અને મોટો સ્તંભ બનાવેલ છે। તે સ્તંભ ઓવરફ્લો થતાં આ પાણી કેનાલમાં આવેલ અને કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાવસ ગામના ખેડૂતોનું કહેવું છે કે અમોએ નહેર ખાતાના અધિકારીઓને જાણ કરેલ તો તેઓએ તરફથી અમોને જવાબ મળેલ કે આ અમારા અંડરમાં આવતું નથી, તેથી આ કામ અમે કરીશું નહીં। આવો જવાબ મળતા ખેડૂત નિરાશ થઈને ઘરે આવેલ અને પરિવારજનોને વાત કરતા સર્વે ભેગા મળી અને પોતાના ખેતરમાં આવતું પાણી અટકાવવાની કોશિશ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ બહુ હોવાથી પાણી બંધ થયું ન હતું। આ ખેડૂતના ખેતરમાં લગભગ 8 થી 10 વીઘા જેટલી મગફળીનું વાવેતર કરવામાં આવેલું છે। તે મગફળી આ નર્મદાના પાણી નહેર દ્વારા ખેતરમાં વળતા તમામ મગફળી જમીનમાં સડી જવાનો ભય દર્શાવેલ છે। ખેડૂત પટેલ કળબી રામાભાઈ ધુડાભાઈ, ગામ ડાવસ, તાલુકો ડીસા। બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ, બનાસકાંઠા।